લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 31 ડિસેમ્બરના નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ ગ્રામ્ય અને ઉપલેટા પોલીસ સંપૂર્ણ સજ્જ બની છે. ધોરાજી ડિવિઝનના એએસપી સિમરન ભારદ્વાજે જાહેર પોલીસની રણનીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું, કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ તત્વ સામે નરમાશ રાખવામાં આવશે નહીં. ઉપલેટા શહેર તથા ગ્રામ્ય પંથકને જોડતા તમામ માર્ગો પર મેગા ચેકિંગ હાથ ધરાયું છે. મુખ્ય ચોક અને હાઈવે પર બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસ ટીમો તૈનાત રહેશે અને દારૂ પીધેલા હાલતમાં વાહન ચલાવતા લોકોની સ્થળ પર જ ધરપકડ કરાશે. આ બંદોબસ્તમાં ઉપલેટા પીઆઈ એ.બી. પટેલ, પીએસઆઈ ભટ્ટ, ઉપલેટા પોલીસ સ્ટાફ તથા એસઓજી જવાનો શંકાસ્પદ લોકો વાહનોનું ચેકિંગ કરી રહ્યા છે. મોડી રાત્રે સ્પીડિંગ અને સ્ટંટબાજી અટકાવવા ખાસ પેટ્રોલિંગ ગોઠવાયું છે. ખાનગી ફાર્મ હાઉસ કે અન્ય સ્થળોએ ગેરકાયદેસર દારૂની મહેફિલ પકડાશે તો ગુનો નોંધી કડક કાર્યવાહી કરાશે. પોલીસે જનતાને અપીલ કરી છે કે નવું વર્ષ આનંદથી પરંતુ કાયદાની મર્યાદામાં રહીને ઉજવે. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા અને રાજકોટ ગ્રામ્યની પોલીસ દ્વારા ન્યૂ યરના અંગે એક ચુસ્ત અને ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે, જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના 50 જેટલા અધિકારીઓ અને અધર રેન્ક્સ, 200 જેટલા હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબી ઉપલેટા ટાઉનમાં, ગામડાઓમાં અને હાઈવે એરિયામાં ચુસ્ત પેટ્રોલિંગ કરી રહ્યા છે. જેમાં આપણું ટાર્ગેટ છે કે ન્યૂ યરના મોકામાં કોઈ પણ ગેરકાયદેસર એક્ટિવિટી જેવી રીતે ડ્રંક ડ્રાઇવિંગ, જુગાર અને પીધેલી ના કેસીસ મોટા ભાગે વધુમાં વધુ કરવામાં આવે અને 31ના રાત્રિમાં પણ મોટું બંદોબસ્ત રાખવામાં આવે છે. અને જાહેર જનતાથી મારી અપીલ છે કે કોઈ પણ પાર્ટીના નામમાં એવું કામ નહીં કરવાનું છે જે ગેરકાયદેસર છે, જેવી રીતે શરાબનો નશા સેવન કરીને અને પછી ગાડી ચલાવવાનું, એવું કોઈ કામ આપણે નહીં કરવાનું છે. ઓકે.